મારું તમને એટલો જ ખુલાસો કરવાનો છે કે આ સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિટાયર્ડ ઓફિસરો દ્વારા સ્થાપિત અને ચલાવવામાં આવે છે. અમારો પગાર સ્ટેટ બેંકમાં અમે જ્યારે નોકરી કરતા હતા અને આજે પણ 25 તારીખે એ મહિનાનો પગાર એ જ મહિને થતો છે. એ જ પ્રણાલિકા મુજબ છેલ્લા 3-4 વર્ષથી આ પ્રણાલિકા અમે ચૂકી ગયા છે, કારણ કે અમારી ફિનાન્શિયલ કન્ડિશન બગડી છે. અમે 25 તારીખે પગાર કરતા હતા, 22મીએ શનિ રવિ હતો, 22 દિવસે કરેલો છે. એટલે અત્યારે જે કન્ટ્રી છે, જે સંખ્યા ઘટી છે, એનું આ થોડું રિફ્લેક્શન છે. પગાર મોડો વહેલો જરૂર થયો છે ફાઇનાન્શિયલ કન્ડિશન બગડવાના કારણે, પણ અમે એ પગાર તે મહિનામાં કરવાની કોશિશ કરી છે. હાલ પણ જુલાઈ મહિનાના 99% લોકોનો પગાર અમે કરી દીધેલો છે. ડીઓ સાહેબે અમને ઇન્સ્ટ્રક્શન આપી છે અને અમે એની નોટ લીધી છે. 15 તારીખ પહેલાં અમે પગાર પૂરો આ મહિનેથી કરી દઈશું. હવે ગેરરીતિઓ બાબતની તમારી જે વાત છે એ અંગે અમારા આજ દિન સુધી બધા જ ઓડિટ રિપોર્ટો થયેલા છે. ઓડિટરે એક્ઝામિન કરેલા છે એકાઉન્ટ, અને એ જે તે કચેરીઓને એટલે ઇન્કમટેક્સને અને ચેરિટી કમિશનરને અમે સબમિટ કરેલા છે. એમના તરફથી કોઈ સુધન વાદા વરસી કે કોઈ એમના તરફથી અમારા પર આક્ષેપ નથી કે ખુલાસા માગ્યા નથી. તો મારું આટલું જ કહેવું છે સાહેબ. તમને શિક્ષકોનું કહેવું એવું પણ છે કે એ લોકોએ વારંવાર તમને રજૂઆત કરી, તે છતાં પણ આપના દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એ પગલાંમાં સાહેબ જેટલા શક્ય હતા ને એટલા, તમે 10 પોઈન્ટ લખો તો 2 પોઈન્ટ ક્લિયર થતા હોય, 3 પોઈન્ટ બાકી રહે છે. બધી જે અનુકૂળ હોય ને જે સાચી વાત હોય તરત માની છે. છેલ્લા 26મીએ ડીઓ સાહેબની હાજરીમાં અમારું હિયરિંગ થયું છે. ડીઓ સાહેબે જે પ્રમાણે એમને વાત કરી છે કે આ સ્વનિર્ભર સ્કૂલ છે, આમાં કેટલાક ભાઈઓ તો એવું માગે છે કે અમને સરકારી પગાર આપો. હવે એ તો બધું શક્ય નથી. ડીઓ સાહેબે બહુ જે અમારા વચ્ચે ગેરસમજૂતી હતી એ બધી દૂર કરી દીધેલી છે અને અમને ઇન્સ્ટ્રક્શન આપી છે કે 15 તારીખ પહેલાં પગાર કરો, એટલે 15 તારીખ સુધીમાં પગાર કરવો. એની અમે સિરિયસલી નોટ લીધી છે અને અમે કરીશું. હાલમાં સંસ્થાની ફાઇનાન્શિયલ કન્ડિશન એકદમ ખરાબ છે. અમે અમારા ઓવરડ્રાફ્ટમાંથી પૈસા લાવી અને વાપરીએ છીએ અને એ કામ કરીએ છીએ અને એ રીતે સ્કૂલ ચલાવીએ છીએ. આજે બી અમારી પાસે 20-25 લાખ રૂપિયા બહારથી લાવ્યા, મેનેજ કરેલા છે અને એમાં ચાલીએ છીએ. બરાબર.